જો સિંહ એકલો બેઠો હોય ને તો આજુબાજુ બહુ બધા લોકો હોય છે, પણ સિંહ તો સિંહ જ હોય છે. સુનીતાબેન શુક્લ જે કંઈ પણ નિવેદનો કરે છે એ નિવેદનો વડોદરા શહેરના સંગઠનના મુખ્ય હોદ્દેદારના ઇશારે થઈ રહેલ છે. જે લોકો ભેગા થયા છે એ અડધા એમાંથી તો કોંગ્રેસમાંથી આવેલા છે. તો જૂના જોગીઓ પાર્ટી હિતમાં ભેગા થાય, શહેર હિતમાં ભેગા થાય, એમાં કયો સિસ્ટમ છે ભાઈ? જે પોતે ઈચ્છુક હોય પ્રમુખ પદ માટે એ લોકો આજે આવીને ફોર્મ ભરી જશે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી પરિવારના જે સદસ્યોને જે જવાબદારી સોંપે એ જવાબદારી નિભાવવાની તૈયારી છે. વડોદરા મહાનગર માટે મહત્વનો અગત્યનો સમય છે, ત્યારે ચોક્કસ એવી અપેક્ષા રાખું કે જે કોઈ પણ કાર્યકર્તાના જવાબદારી સોંપવામાં આવે કાર્યકર્તા સરસ રીતે આ જવાબદારી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી, શિસ્ત માટે જાણીતી પાર્ટી. આજે એ પાર્ટીના વડોદરા શહેર પ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો પ્રયોગ લગભગ પહેલી વખત થઈ રહ્યો છે. પ્રમુખ બનવા માટે જે પણ દાવેદારો છે તે પોતાના ફોર્મ કાર્યાલય પર જઈને ભરી રહ્યા છે. આજે આ ફોર્મ ભરવાની પ્રક્રિયાના સમયે જે પણ લોકો આ પ્રમુખ પદના દાવેદાર બનીને આવ્યા છે તેમની જે વાણી છે, તેમના જે ભાષણો અને નિવેદનો છે તે ખૂબ જ આક્રમક રહ્યા છે. પોતાની જ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ બોલતા પણ આ નેતાઓ આજે અચકાયા નહીં. આજે જ્યારે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વિજય શાહ, ડૉક્ટર વિજય શાહના સમર્થક ગણાતા વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલ સંગઠનમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવતા સુનીતા શુક્લે તો ડૉક્ટર વિજય શાહને સિંહ પણ ગણાવી દીધો. એક તરફ સુનીતા સિંહના નિવેદન આવતાની સાથે જ લોકો ચર્ચા કરવા લાગ્યા કે જો ડૉક્ટર વિજય શાહ સિંહ છે તો બાકી શું શિયાળ છે, અને આ જ વાત સમગ્ર કાર્યાલયમાં પસરી ગઈ. જ્યારે સિંહ અને શિયાળની વાત પર ઉમેદવારી કરવા આવેલા ગોપી તલાટીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે રિઝલ્ટ બાદ ખબર પડશે કે કોણ સિંહ છે અને કોણ શિયાળ છે. આજે જે રીતે લોકો પ્રમુખ પદ માટે કાર્યાલય પહોંચ્યા હતા, ઘણા બધા નામો છે અને આ નામોમાં પૂર્વ મેયર ભરત શાહ પણ છે, જીગર ઇનામદાર પણ છે, ગોપી તલાટી છે, ભરત ડાંગર છે. અસંખ્ય નામો છે અત્યાર સુધીમાં જે લોકો આ પ્રમુખ પદ માટે આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના હાલના પ્રમુખ ડૉક્ટર વિજય શાહે આશાવાદ વ્યક્ત કર્યો છે કે પાર્ટીમાં 2 ટર્મ સુધી પ્રમુખ રહી શકે છે તેવા નિયમ છે અને તેમને આશા છે કે તેઓને ફરી રિપીટ કરશે, એટલે તેમને પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ડૉક્ટર વિજય શાહનો સ્ટ્રાઇક રેટ જોઈએ તો એમનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ સારો રહ્યો છે, પરંતુ છેલ્લા સમયમાં જે રીતે તેમની જ પાર્ટીના નેતાઓ તેમની સામે જાણે કે બળવો કરીને ઊભા થઈ ગયા છે, આ બળવાને તેઓ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે અને ફરી વખત પ્રમુખ બનવાનો રસ્તો સાફ કરશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ વિજય શાહની જો આપણે સ્ટ્રાઇક રેટ જોઈએ પ્રમુખ પદ માટેની તો અત્યાર સુધીમાં સૌથી સારું પરિણામ કોર્પોરેશનમાં સૌથી વધુ સીટો લાવવામાં ડૉક્ટર વિજય શાહનો જ હાથ છે. બીજી તરફ ધારાસભ્યના તમામ ચૂંટણી અને સાંસદની ચૂંટણી પણ તેમની આગેવાનીમાં થઈ છે, એટલે સંગઠનના મામલામાં તેમનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ સારો છે. પરંતુ આ સ્ટ્રાઇક રેટની સામે તેમના જ પાર્ટીના એક નેતાઓ જે રીતે એક થયા છે અને તેમની જ સામે બળવો પોકાર્યો છે, એનાથી ડૉક્ટર વિજય શાહ કેવી રીતે લડશે અને સંઘર્ષ કરશે અને ફરીથી પ્રમુખ બનીને આવશે એ જોવાનું રહેશે. પરંતુ હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે નેતાઓ નિવેદન કરી રહ્યા છે, આ નેતાઓ પોતાની જ પાર્ટીની જે વિચારધારા છે, જે શિસ્તની વાત છે, તેને જાણે કે ઘોડીને પી ગયા હોય તેવું આજે સ્પષ્ટ લાગી રહ્યું છે.